ઘરમાં કારું કર્યું કઈ પ્રધાનજી હા બાપા મૂંગો મરજે આ છોકરો તો ચંદ્રાસ છે જે ચંડાળાઓને મારવા મોકલ્યો હતો એ જ છે મારો જમાઈ બનવા એ છે પણ તું મૂંગો મરજે હા બાપા કેમ ભાઈ જા જઈને કુંતલપુર નરેશ કુલેન્દ્રને કહે દુષ્ટ રાય આવ્યા છે અરે મામાશ્રી દુષ્ટ રાય તમને મળવા માટે આવ્યા છે અરે દુષ્ટ રાય ઓચિંતા આવવાનું કારણ જય માતાજી કુલેન્દ્ર જય માતાજી કુલેન્દ્ર હાવા જવાની વાત તો પછી કરો પણ કુલેન્દ્ર જ્યાં સુધી મને જાણ છે ત્યાં સુધી તારે સંતાનમાં પુત્ર કે પુત્રી નથી સામે ઉભો તે છોકરો કોણ છે અરે દુષ્ટ રાય એ છોકરો મારો ભાણેજ એટલે કે ચંદ્રાસ છે જ્યારે હું જંગલની અંદર સિંહનો શિકાર કરવા ગયો ત્યારે તેમની છઠ્ઠી આંગળી કાપી કોક ચાલ્યું ગયું હતું જેથી હું એને મારા રાજ્યમાં લાવ્યો છું પ્રધાનજી બાજી ઉલટાવી જશે કેમ કલેન તારે ત્યાં જ 12 વર્ષ થયા દુકાળ પડાય છે અને 12 વર્ષ થયા મારી ખંડણી બાકી છે તો કલેન આજે 12 વર્ષની ખંડણે દુષ્ટ રાય તને માફ કરે હે દુષ્ટ રાય જે 12 વર્ષની ખંડણી જો તમે માફ કરતા હોય તો તમારે 8 દિવસ અહીં મહેમાન ગતિ કરવી પડશે નહીં કોઈ 8 દિવસ રોકાવાનો મારી પાસે ટાઈમ ના હોય કારણ રાજ્યનો બધો જ કારભાર મારી ઉપર મારો પુત્ર મનોજ મારા અંગત દેશમાં મારી વાટ જોતો હોય અરે હા તારા માન્ય ખાતર હું રોકાવ ખરો પણ મારો પુત્ર લઈ અને કોઈ મારો સંદેશો લઈ તારો માનીતો માણસ જો મારા પુત્ર મનોજ પાસે જાય તો હે દુષ્ટ રાય તો લખી આપો સંદેશો તે સંદેશો લઈ હું પોતે જ જઈશ નહીં કોલેન્દ તું પોતે મારે સંદેશો લઈને જાશે તો અહીંયા 8 દિવસ મારી સાથે મહેમાન ગતિ કોણ કરશે જો રાજ્યનો કોઈ માનીતો માણસ જાતો હોય તો સંદેશો હમણાં જ હું લખી આપ્યો હરે દુષ્ટ રાય તો એ સંદેશો લઈ મારો ભાણેજ ચંદ્રાસ જશે બરાબર હાય કહે હું હમણાં જ સંદેશો લખી આપું છું પુત્ર મનોજ કુમાર ને માલુમ થાય મનોજ કુમાર માયરા વાંચજે વાતને વિચારી હાવેલ માણસને વિષ આપજે તત્કાળ જોઈશ નહીં કોઈની રાહ હે લિખિતન તારા પિતા દુષ્ટ રાય આ છોકરો બીજો કોઈ નહીં પણ ચંડાળાઓને મારવા માટે મેં મોકલ્યા હતા હે જ ચંદ્રહંસ હજી મારા પંજામાંથી એને બચવું મુશ્કેલ છે સંદેશાની અંદર મેં લખ્યું છે કે વિષ આપજે વિષ કતા ઝેર આ છોકરો સંદેશો લઈ મારા પુત્ર મનોજ પાસે જાય તરત જ મારો પુત્ર મનોજ એમને વિષ આપી ત્યાં જ પૂરો કરી નાખશે પછી જોઉં છું કે મારો જમાઈ કેવી રીતે બને છે વિચાર કરજો આ દુષ્ટ રાયનો મગજ 1 મિનિટ અને 1 મિનિટ બદલાય છે
લે ભાઈ, હા મારો સંદેશો મારા અંગત દેશની અંદર જઈ પુત્ર મનોજના હાથોહાથ આપી દે ભાઈ. લાવો રાજન, લાવો તમારો સંદેશો. મનોજ કુમારને આપ્યો હાથ આપીશ. અરે મામાશ્રી, જતા જતા એટલું કહેતો જાઉં છું કે દોસ્ત કરાય જેવું નામ છે તેવા જ તેના દોસ્ત કોણ છે, માટે ચેતીને રહેજો મામાશ્રી. હે છેલા છે રામ રામ તમને, હે એવા છેલા રામ રામ રામ. હે મામાશ્રી, જેવો દોસ્ત કરાય નામ છે તેવા જ તેના દોસ્ત કોણ છે, મને ચેતીને રહેજો મામાશ્રી. પાછળથી જવાબ આવશે. હે છેલા છેલા રામ રામ તમને, હે એવા છેલા છેલા રામ રામ. કેમ કુલેન, તારે ત્યાં હું 12 દિવસ 8 દિવસ રોકાવા માટે નહીં, પણ 12 વર્ષની ખંડની બાકી છે તે લેવા માટે આવેલ છો. લાવ લાવ મારી 12 વર્ષની ખંડની ભરપાઈ કર, નહીતર મારી સામે યુદ્ધ કરવા તૈયાર થા. અરે દુષ્ટરાય, એક બાજુ કહે છે કે તારી ખંડણી તને માફ કરું છું, બીજી બાજુ કહે છે લાવ મારી ખંડણી. અરે હું કોઈ નિર્માલ્યો નથી, હું પણ એક રાજપૂતનું સંતાન છું. ઉઠાવ તલવાર અને થઈ જા હોશિયાર. હે કુલેન્દ, હાથીને ચાવવાના દાંત અને બતાવવાના દાંત પણ જુદા હોય. એમ જ આ દુષ્ટ રાયનો મગજ 1 મિનિટ ને 1 મિનિટે બદલાય છે. લાવ 12 વર્ષની ખંડણી ભરપાઈ કર, નહીતર યુદ્ધ કરવા તૈયાર થા. અરે તો યુદ્ધ કરવા હોશિયાર થઈ જા. અરે સિંહ કરેજિયા ગર્જના, ત્યાં જંગલ આખું ધ્રુજે છે. સિંહ કરેજિયા ગર્જના, ત્યાં જંગલ આખું ધ્રુજે છે. તમારો બાપ આ કુલીનની ગર્જના સાંભળી જંગલને ધ્રુજાવનારો સિંહ ખુદ. હે સત્ય જ્ઞાન પર સમજાર મારે મસ્તક તારું વઢાઈ જશે. ઘરે બેઠેલી નારનો તુડી ચાંદલો પૂછાઈ જશે. અરે છટ, કોનું ગુમે છે બાપ? બે કદમ આગળ વધે, કોની માએ ખાધી હવાશેર હોય. તમારો બાપ આ કુલીન સામે હથિયાર ચલાવે. હે મોટા ધરી છે મોચ, મોછમાં હજુ પાણી નથી, હાથમાં ધરી સમસેર, સમસેર તારીમાં તે વાપરી જાણી નથી. અરે છટ, એક એક કાંટા કેવો માર્ગ સાફ કરનાર છું. અરે મારો દુશ્મન પછી શાંતિ ઉધરનાર છું. વેર કરી આગમાં હોમીશ તારા કુળને, ધિક્કાર છે મારી જિંદગીને જો નો ખડું તારા કુળને. જંગલ કાઢા જરા મૂળ છે, તું તો નાનું બીજ છે. જંગલ કાઢા જરા મૂળ છે, તું તો યુગનું બીજ છે. આ દુષ્ટ રાય સામે કોઈ તું ક્યાં ચીજ છે. તો થઈ ગયા હોશિયાર. થઈ જા હોશિયાર. જય માં ભવાની, જય માં ભવાની. ભારી લોટકો ભાઈ આ તો ઘણા ને ઉલેરા. હે પ્રધાન કામજી કઈ દે. મરાનો કુલેન, મરાનો હવે આ કોંતલપુરનું રાજ્ય કોના બાપ? એ આપણા બાપ. હે પ્રધાનજી, હા બાપ.
હું આ કુંતલપુરનું રાજ્ય તને સોંપું છું. લાવો હું નીતિ નિયમ પ્રમાણે આ રાજ્યને ચલાવજે. બરાબર હું જાઉં છું મારા અંગત દેશમાં. મેં મોકલેલાઓના ચંદ્રાસનો શું થયું? પણ હે પ્રધાનજી, એક વાતને ન ભૂલતો. આ દુષ્ટ રહીનો મગજ એક મિનિટ ને એક મિનિટ આ ઘટના માગેલે ગાગેલે ધડપડાટ અરે ચાલતા ચાલતા અંગત દેશ આવી પહોંચ્યો. સામેના બગીચાની અંદર એક દિવસ હું પાણી પાતો હતો. મને ચાલ તે બગીચાની અંદર જઈ થોડો આરામ કરી લઉં, પછી રાજમહેલની અંદર જઈશ. અરે આ બગીચાની અંદર ઘણો ટાઈમ થી આવું છું જાઉં છું, પેલો યુવાન દેખાતો નથી, મને ક્યાંય ચેન પડતું નથી. ફરી આજે એકાદું ગીત ગાય પાછી ચાલી જાય. તાંબા પિત્તળના પેડામાં અરે પેલે કોક યુવાન દેખાય છે, ચાલ જોઈ જો. અરે હા, એના હાથમાં કઈ પત્ર લાગે છે, ચાલ વાંચી જોઉં પત્રમાં શું લખ્યું છે. મનોજ કુમાર માયરા આવેલ માણસને 20 આપજે તત્કાલ, લેખિતન આપના પિતાશ્રી દુષ્ટ રાય. અરે આ 20 કહેતા તો ઝેર થાય, અને ઝેર આ યુવાનને આપે તો યુવાન તો મરી જાય. નહીં નહીં નહીં, આ યુવાનને એવો કઈ નથી. ચાલ એટલા માટે આ ભૂલ લાગે છે, 20 ની જગ્યાએ 20 હશે, પણ મારા પિતાશ્રીની કઈક ભૂલ હશે અને 20 થઈ ગયું છે. ચાલ મારે આંખમાં કાજલ છે અને સુધારી લઉં. 20 ની જગ્યાએ 20 કરીને પત્ર મૂકી દો. શું તો તેને ગણવાનો સમય થયો.
માટે ચાલ રાજમહેલ ની અંદર જઈ આ સંદેશો મનોજ કુમાર ને આપું. અરે હું કોણ કે અંગદ દેશનો રાજકુમાર મનોજ મારું નામ. મારા પિતાશ્રી અત્યારે કુંતલપુર કુલિંગ પાસે ખંડણી વસૂલવા ગયા છે, તો આ રાજ્યનો કારભાર મારા સિરે છે. પ્રધાનજી, હું અત્યારે અંદર આરામ કરું છું. મારી રજા સિવાય કોઈ અંદર ના આવવું જોઈએ. અખાયદા બાપ દીકરાને હે અત્યારે તો મારું સોલાનું. અરે કોણ છે આજા? 1,21,000 છે. રાજકુમાર મનોજ કુમાર ને જઈને કહો કે કુંતલપુર થી કોઈ માણસ તમને મળવા માટે આવ્યું છે. બાપુ કુંતલપુર થી કોઈ માણસ મળવા આવ્યું આવતા રહ્યો ભાઈ. રાજીસિંહ ને ખુશીથી ને બધાયથી આવતા. અરે ભાઈ, કોણ છે તું અને શા માટે મને મળવા માંગે છે? અરે હું કુંતલપુર થી આવું છું અને આ સંદેશો તમારા પિતાશ્રીએ લખી આપ્યો છે, માટે જુઓ આ સંદેશો. પુત્ર મનોજ કુમાર ને માલુમ થાય કે મનોજ કુમાર માયરા વાંચજે વાતને વિચારી, આવેલ માણસને તત્કાળ આપજે વિસ્યા, જોઈશ નહીં કોઈની રાહ, લિખિતન એક તારા પિતાશ્રી દુસ્તરાય. અરે આજે તો અમારા રાજ્યમાં સોનાનો સૂરજ ઉગ્યો. કોણ છે હાજર? હા રાજ્યમાંથી બહેન વિસ્યાને બોલો. ચંદ્રાસ અને વિસ્યાના લગ્નની તૈયારી કરો. બરાબર. ચાલો ભાઈ વિશે હાજર હો.
એની માં વયના રહેતો નથી. કીડી ગળદીમાં. હા, હા, ઘડીક રાત ની ના રે ના મારાથી છોકરા નો રે છે તમારા માવો. યાર, હા, જોઈ લે. બહુ પાતો નહીં શેરી દે હે. એલા આ કોનો છોકરો છે કોનો કાંઈ નથી ગામનો લેવા. તે મર ગયા તું લઈને આવ્યો છો તું આ તારો છોકરો છે એ ના, અહીંયા શું હાલે હે? એના લગન થાય છે જો હિતે સડી ગયો. હા, માર દીકરો હુઈ જા. હા, નહીં રે ભાઈ. આમ એક બાજુ બેહાડ દે ને. ઈ ને. એલા આમ એક બાજુ બેહાડ દે અહીંયા. આ ખુરશી હું બેહાડ દે. એમ નહીં. હા, આને દઈ દઈ ઘડીક નહીં રાખે. એલા ઈ વરરાજા કેવાય એને એવું કાઈ ન કહેવાય ઈ ને. હા, વરરાજો ફાટેલ છે. એય મર ગયા મૂગો મેં હા, એક તો એમના રાજમાં આવશો ને એમને આમ જેમ તેમ બોલશો ખબર નથી પડતી ઉપર આયા. ઉભેરા આયા બે હાથ દો. ત્યાં રાખજે તાર ભઈલાનું હો. હા એમને કેવો આ શું કીધું હો એનો ફાયદો છે મોટું એને જેવું જ આવે છે કા? ટ્રાય. ઈ ને. હવે ફાટેલ તો છે. હા કહી દો મને ન રાખશો એને મનાશી ને અરે કહી દો એમાં શરમ હું રાખો એમ કેવાય સંગા થોડીક વાર હાચવન સંજો સંગો થોડીક વાર હાચવન સંગો નો હાથ વતાની બાયડી હાથ. તમે એમાં મુજે મુજે હું ગમે એને હાથવા લઈ દો. હા એમ ના સી અહીંયા આવ્યા છે. નથી છે જ નહીં બાપા નવા ગામ રમવા ગયા ને સરપંચ અને એના ઘરના હોવાનું આમ જ કર્યું. મોજ છે ને તો હવે અમે જાય છે રૂપાઈ. આ તમે બે આવ્યા છો હું ઈ ગયો પેલા મને હાલો. તમે કાંઈક તો દ્યો બાપા. હા કાંઈક તો ખાવાનું દ્યો. હું ખાવાનો બે શેનો ભૂતો? ભૂતો. હા કાંઈ વાંધો નહીં. ગા હોય તો દ્યો નકર હોય છે. એમ નહીં, બીજાના રાજમાં જોતો ખરા પાવર તો જો બતાવ. હા, લાલ આવતું રહે. હા. અમે આ એકલું રમીએ, જા. અહીંયા એક બાજુ બે ચાર મારી ગયો બોલતા ને કઈ જાજુ એનું મોઢું તો જો સાયકલ ની સીટ જેવું. તારું મોઢું જો ને ફૂટવા જ જેવું છે આ તારમાં આ બાજુ આવો બે આ બાજુ આવો. ફરી આમાં ફટાડા બટાડા ન આવે આ બાજુ આવો પાછું બધું આ બાજુ આવો બે. તો હું પેલા કહેતા આવીશું. આ તો તું પી જા. દૂધ ભૂલાઈ ગઈ, દૂધ ભૂલાઈ ગઈ. હા. ફટાડા આવે આમાં. સંભળાવો તો ખરા કૂક દી. તમે ફટાણા આગળ કાઢો છો હા, તો અમે બે અહીંયા ઘડી. તમારે કે ફટાણા તો સંભળાવો અમને. ફટાણા સાંભળવા છે કે લગન મારે તો ફટાણા તમારે બેને બોલવાના છે. હા તમે બોલો અમે સાંભળવી પેલા તમારે સંભળાવો પછી અમારે. એમ પણ જો હું ડાયરામાંથી 500 રૂપિયા લઈશ તો જ હું ગાઈશ. હા મળી આવશે નો કે તું આવ બેન થઈ આવશે દી આવશે હા એમ ના ન પડે અલા મારે નત લઈ જવા બાપન મંદિરમાં. ના ભાઈ તમારો હક છે. કીનું? હા ના તમારો કાંઈ વાંધો નહીં. રાજી તું 1000 રૂપિયા દેજો ને મારા કાંઈ વાંધો નહીં. કી બાજુ? આ બધાય ખમતી ધરત છે ભાઈ. કીના ગામના? અમારા છે ગામના? તમારા ગામનો જ લીંબાસિયા પરિવાર છે.
પેલા હજી કઈ ટાઈમ રહે છે હા હાલો ફટાણા ગાઓ કાચ કેરી ડીશમાં ગુલાબ કેરો ગોટો બાબુભાઈ બોલી ના વિના ગોનો ફોટો અરે કાચ કેરી ડીશમાં ગુલાબ કેરો ગોટો બાબુભાઈ બોલી ના વિના ગોનો ફોટો હાલો બાબુ હાલો આપણે રાજકોટ જઈએ ઓલી પાણીપુરી ખાઈએ બાબુભાઈ તો લાગે જાણે હાથેનો હાટો વિનાવો તો લાગે જાણે ગુલાબેરો ગોટો અરે કાચ કેરી ડીશમાં ગુલાબ કેરો ગોટો બાબુભાઈને બોલી ના વિનાઓનો ફોટો હાલો હવે તમારે ફટાણો ગાવાનો તમારે કેવું હોય અમાર તો બહાટી બોલે એ કેક બોલે ઊભું થવું પડે પૈસા હે ભાઈ પૈસા દીધું ચાલુ તો કર ભાઈ ગસ્તા લે પૈસા તારે પછી જવાનું અત્યારે ફટાણો હા બસ દીકરા બસ ઈ મારું વેવાય હે મારું દીકરું ઊંચે મંડપ નીચે ટ્યુબલાઇટ બરે મા દીકરાની જોડી કરે કંસાર એવો ગીરો લાગે રે તેને આંગળી સંડાળ કંસાર કેવો ગીરો લાગે રે આમ હોય બીજું ગાવ આમાં મજા ન આવી ગદનામ ને કોરે કોરી મજા લેવી મરકે હરકુ બોલ તું ભમરાડા કે તું ગા પછી હું ગાય પછી તું ગાય છે દીકરી રમતી દાદાને આંગણીએ જો સાંભળો દીકરી મારા મનની વાત જો દીકરી મારી શું છે તારો વાંક જો શું કામે વરાવે તને સાસરે તારી સાસરિયાની ઠાઠડી આવી આંગણે તારી સાસરિયાની સમસાયું આવી આંગણે કા અમારે હોય એવા ગાય અમે તો હા અમારે આમ જ હોય એ બધું મૈણનું કહેવાય માયના હા ઓ વેવાણ માંડવેતી માંડવડી ખોવાણી ઓ વેવાણ માંડવેતી માંડવડી ખોવાણી પાદરામાં જોયું મજોઠમાં જોયું ત્રોલના ડેપામાં હલવાણી ઓ વેવાણ માંડવેતી માંડવડી ખોવાણી શામ બાપા કે મારી મંજિયાતા કે મારી સવા બાપા કે હવની હૈયારી ઓ વેવાણ માંડવેતી માંડવડી ખોવાણી કેમ થયું હા મારે તો મોય અમારા ફટાનો અવાજ હોય રાયડું શું કરો છો કા તમારા ફટાનો અવાજ હોય સી તમારા માવા તમારા દાદાને દાડે અમે આવો સુરે તમારે તમારે માતા મરણ જો થાય હોલાડરી ઓઢો મૂઠ કાણાની સુંદરી રે તમે લે તો ક્યાંય અમે આ ફટાણા બોલી ખાવાનું લેવાય ભાઈ છે ગગી તને તને આવડે આવા
હા કોઈને નો આવડે હા દિયો બાપા કાય હાલો ઓડિયન્સ માંથી લઈ આવો હા વડિયા હા ખાવાનો જ પૈસા નથી બેને જમવાઈ દે છે ઘરના કામ તો કરાવી લ્યો ઓલા ભાઈ પાસે કાતરોટ લઈને આવ કાતરોટ લઈ કાતરોટ લઈને આવ પેલા તમારી પાસે પણ આવતો ખરો વાહ હાલો ભાઈ જે કાંઈ આપશો તે બધું ભોજનના લાભાર્થે હે બીજા રે બીજા આંગણિયા રે વાર તાયો રે બીજા સાંભળી જાઓ અત્યારે ઓડિયન્સમાં જે અમારા ચંડાળાઓ ફરી રહ્યા છે વેઠ માંગવા માટે થઈ તો એમાંથી ખાલી ચંડાળાની કદર કરી અને 1 રૂપિયો નાખજો એ તમામ રૂપિયા અમે લોકો બટુક ભોજનમાં વાપરી છીએ પરંતુ એકવાર અમારા ચંડાળાઓને તમારે તાળીઓના ગડગડાટથી વધાવવા જોઈએ કારણ નાટક મંડળની અંદર સારા પાત્ર તો બધાય લે છે અત્યારે આ પાત્ર કોઈ પહેરવા રાજી નથી કોઈને કદાચ ને અમે 2000 રૂપિયા ભાડે દઈને તો આ પાત્ર પહેરી પડમાં ન આવે પણ એ ગાયોને માટે થઈ બટુક ભોજનને માટે થઈ અને તમારી આગળ ભીખ માંગવા આવતા હોય તો એની કદર કરી ખાલી 1 રૂપિયો ભાઈ એની અંદર નાખજો એને વધાવજો અને કોઈ જાકારો ન આપતા भगन की तूने मोड़ी मेरे सपनों को चुराया सारी राह दिया तेरी छोड़ी दिया तेरी छोड़ी मेरे सपनों को चुराया सारी राह तेरी
હજારો હાથીડા મહેશ ભાઈ ની